5મી ફેબ્રુઆરીનો ઉગેલો સૂરજ આપણા સૌ ભારતીયો માટે નિરાશાજનક અને સાથે સાથે ભારતીયોને અપમાનજનક. જગત જમાદાર પોતાની મનમાની પ્રમાણે જે રીતે આજે ભારતીયોને ડિપોર્ટ કર્યા, પગમાં બેડી, હાથમાં જંજીર લગાવી દે, અમાનવીય રીતે વ્યવહાર કર્યો અને નાગરિકોના માન સન્માન ઉપર સીધો ઘાત છે. આ 104 નાગરિક ભારતીયો સાથેનું અપમાન નથી, 140 કરોડ ભારતીયો સાથેનું અપમાન છે. આપણે તો મોદી સરકાર કેન્દ્રની અંદર સંપૂર્ણપણે એની નિષ્ફળતા છુપાવવા માટે જુદી જુદી વાત કરે. હું એ આપના માધ્યમથી એ પણ વાત કહું છું કે જે તે દેશને પોતાના ઇમિગ્રન્ટના કાયદા હોય એનું ઉલ્લંઘન કર્યું હોય તો એના નિયમ પ્રમાણે પગલાં લેવાય. પણ આ કોઈ આતંકવાદી કે ઉગ્રવાદી હતા નહીં કે એમના પગમાં જંજીર લગાવી દો, હાથમાં બેડી લગાવી દો. અને જે રીતે આખી સમગ્ર ઘટના થઈ, અને બીજી બાજુ કંબોડિયા જેવો નાનો દેશ પોતાના નાગરિકોના માન સન્માન માટે અમેરિકાને જગત જમાદારને કહી દીધું તમે અહીંયાથી પાછું જાય તમારું પ્લેન, અમે અમારા દેશના નાગરિકોને લાવવા માટે અમારું પ્લેન મોકલશું. અને કંબોડિયા જેવા નાના દેશે પોતાના નાગરિકોના માન સન્માન માટે પ્લેન મોકલ્યું. ભારત તો આટલો વિશાળ દેશ છે, ક્યાં ગઈ મોદી સરકારની 56 ઇંચની છાતી? ક્યાં કહેતા હતા તમે તો ટ્રમ્પ મારો ભાઈબંધ છે? આવી ભાઈબંધી હતી કે મારા ભારતીયોનું અપમાન કરે? ટેક્સ પેયર નાગરિકોના ખર્ચે અબકી બાર ટ્રમ્પ સરકાર કાર્યક્રમ થાય અને એ ટ્રમ્પ સરકારે આવતા વેત જ ભારતીયોનું આવું અપમાન કર્યું. કાયદાનું ઉલ્લંઘન થયો, તમે નિર્ણય કરો, એની સાથે કોઈ ભારતીયને કોઈ વાંધો ન હોય. પણ આ એ પ્રકારના આતંકવાદી કે ઉગ્રવાદી નહોતા. આ તો ગમે રસ્તે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની જમીન વેચીને, પોતાના સપનાને સાકાર કરવા માટે, પોતાના મકાન ગીરવે રાખીને, પોતાના પત્ની પરિવારના ઘરેણા મૂકીને એન કેન પ્રકારે પહોંચેલા લોકો અમેરિકાની વિકાસની અંદર પોતાનું શ્રમ શક્તિથી યોગદાન આપતા. એવા ભારતીયો સાથે, એવા ગુજરાતીઓ સાથે તમે અવમાનીય વ્યવહાર કર્યો. આનો જવાબ મોદી સરકારે આપવો છે. ઉલટાનું વિદેશ મંત્રી શ્રી અમેરિકાના પ્રવક્તા હોય તેવી રીતે વાત કરે છે, અમેરિકન સરકારે નિર્ણય કર્યો છે, આ રીતની પદ્ધતિ હતી. અરે ભાઈ, યાદ કરો એ દિવસ જ્યારે એક ભારતીય રાજનાયકનું અપમાન થયું અમેરિકાએ કહ્યું, ત્યારે ડોક્ટર મનમોહનસિંહજીની સરકારે અમેરિકનને વિદેશ મંત્રાલય આપણા કોંગ્રેસની સરકાર એને તલબ કર્યા, બોલાવ્યા કે ભાઈ આ અમારા રાજનાયકનું અપમાન છે, આ યોગ્ય નથી. બીજી વખત કીધું અને જ્યારે 2 વખત કીધા પછી અહંકારી અમેરિકા ન માન્યો ત્યારે તેને બોલાવીને કહી દેવાયું કે જો તમે અમારા રાજનાયકનું અપમાન બદલ માફી નહીં માગો તો તમારા રાજદૂતાલયને અમેરિકાને તમામ સુવિધા બંધ થશે ને આપણે કરી દીધી. અને પછીના ચોથા દિવસે અમેરિકાએ ખેદ વર્તાવ્યો, માફી માંગી. એ યાદ કરો ઇન્દિરાજીને કે જેને જે તે સમયે અમેરિકાએ એવું કીધું હતું તમે કોઈ પગલાં ન લેતા, અમે અમારું નેવીના જહાજોની મોકલ્યા છે, તમારે યુદ્ધ નથી કરવાનું, તમારે આ નથી કરવાનું. એ ડિક્ટેટર કરનારા જગત જમાદારને ઇન્દિરાજીએ સ્પષ્ટ શબ્દમાં સમજાવી દીધું, મારા દેશની સંપ્રભુતા, મારા દેશની તાકાત અને એની સુરક્ષાની જવાબદારી અમારી છે. અમારા નાગરિકોની સુરક્ષા અમારા હાથમાં છે અને અમારી ઉપર કોઈ હુમલો કરવા આવશે તો એને સબક શીખવાની તાકાત પણ ભારતીય લશ્કરમાં છે. અને આપણે કરી દેખાયું ને, એશિયા ખંડના નકશો બદલીને પાકિસ્તાનના 2 ટુકડા કર્યા. એ તાકાત આપણા નેતૃત્વમાંથી. ક્યાં ગઈ તમારી એ તાકાત? બહુ વાતો કરી, અબકી બાર ટ્રમ્પ સરકાર, ટ્રમ્પ મારા ભાઈબંધ, અને મારા ભારતીયનું અપમાન થાય. જવાબ માંગવા માંગુ છું આપના માધ્યમથી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંસદના પટલ ઉપર પણ જવાબ માંગ્યો અને ભાજપને પણ જવાબ પૂછવા માંગી છે કે અમેરિકાની એવી તો ચુંગાલમાં તમે કેવા દબાઈ ગયા છો કે મારા ભારતીયનું અપમાન થાય અને તમે મૌન ધારણ કરીને બેઠા છે મોદી સરકાર. મનીષભાઈ, આપણે આપણી ભારતની ભૂમિ ઉપર અમેરિકન મિલિટરી પ્લેન લેન્ડ થયું એ બાબતને તમે કેવી રીતે અસ્વીકાર્ય ગણો છો અને એ કેટલો ગંભીર વસ્તુ છે? જે તે નિયમ અનુસાર લશ્કરી પ્લેન અન્ય દેશનું આવે એની સાથે જ્યારે આપણી ધરતી ઉપર ઉતરે એનો મતલબ કે ભારત સરકાર સંપૂર્ણપણે મોદી સરકાર જાણતી હતી. આ કોઈ અજાણતામાં થયેલું કે ઊંઘમાં થયેલું નથી. તમામ જાણવા છતાં મોદી સરકારને સંપૂર્ણ ટ્રમ્પ સરકાર સાથેની સાંઠગાંઠ, હું જવાબદારીપૂર્વક કહું છું, એના ડરમાં, ભયમાં કે દબાણ હેઠળ આપણી ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર આપણા નાગરિકોનું અપમાન થાય તેવી સ્થિતિનું પ્લેન લેન્ડ થાય છે. આ કઈ પ્રકારનું આપણી તાકાત છે? આપણે કેવા પ્રકારના ભારતના બદલાવને જોયા છે? વારંવાર મોદી સરકાર કે નવું ભારત છે, ન્યૂ ઇન્ડિયા. ભાઈ, મારા ભારતીયનું અપમાન થતું એવું મારે ન્યૂ ઇન્ડિયા જોતું નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
દલથી ઉપર ઉઠીને દેશ માટે કામ કરવાની વાત કરે છે એ અમારી માટે સૂત્ર નથી, હકીકત છે. અને એટલા માટે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિશ્વના કોઈ પણ ખૂણે ભારતીયોને તકલીફ પડતી હોય તો એના માટે, એના ન્યાયની લડતમાં, એના માન સન્માન માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સત્તામાં હોય કે સત્તામાં ન હોય, અમે હંમેશા લડતા આવ્યા છીએ. અને એટલે જ અમારા નેતા સન્માનીય રાહુલજીએ આજે સંસદના પટલ ઉપર, માનનીય પ્રિયંકાજીએ સંસદના પટલ ઉપર, રાજ્યસભાની અંદર રણદીપ સુરજેવાલાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સન્માનીય અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સર, તમામે ભારતીયો અને ગુજરાતીઓને અપમાનજનક સ્થિતિ કરવા બદલ સમગ્ર મુદ્દાને આજે અમે સંસદના પટલ ઉપર કીધું છે. અને સડક ઉપર પણ આ મુદ્દાને લઈને અમે મોદી સરકારને મૌન તોડવા માટે વિનંતી કરી છે કે આપ જાગો અને ભારતીયોનું અપમાન અટકાવો. સંરક્ષણની દ્રષ્ટિએ બી અમેરિકન પ્લેન અહીંયા લેન્ડ થાય તે બાબતે તમે શું કહેશો? હું સંરક્ષણનો કોઈ નિષ્ણાત નથી. હું એ બાબતમાં કોઈ ટિપ્પણી કરું તો મને એમ લાગે છે કે મારા દેશની સંપ્રભુતા માટે હું નિષ્ણાત નથી, એટલે એના ઉપર હું ટિપ્પણી કરતા દૂર રહીશ. પણ હું એટલું નિશ્ચિત કહીશ, અત્યારે મારી મૂળ વાત કોંગ્રેસ પક્ષના એક પદાધિકારી તરીકે, જવાબદારી તરીકે કહું છું, આ દેશના નાગરિકોનું અપમાન બદલ આ કોઈ આતંકવાદીને ઉગ્રવાદી કરી મારી વાતને પુનઃ દોહરાવું છું. એને ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તો તમે એને રિપોર્ટ કરો તમારા કાયદા પર. દરેક દેશને પોતાના ઇમિગ્રેશન કાયદા લાગુ કરવાનો અધિકાર છે, પણ એ અધિકારમાં અમારા નાગરિકો સાથે અવમાનીય વ્યવહાર થાય એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાને, એ જગત જમાદાર હોય કે અન્ય દેશો.